કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જામનગરની મુલાકાતે આવ્યા છે ત્યારે જામનગર નજીક આવેલા વંતારાની મુલાકાત લીધી હતી। તેમણે વન્યજીવો માટે થતી સેવાકીય પ્રવૃત્તિઓના વખાણ કર્યા હતા। સાથે જ જામનગર ચેમ્બર ઓફ કોમર્સના નવા પ્રમુખના પદવીદાન સમારોહમાં વિશેષ હાજરી આપી હતી। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસન 25 થી વધારે વર્ષ પૂર્ણ થયા છે અને કેન્દ્રની અંદર મોદીજીના યશસ્વી 11 વર્ષ પૂર્ણ થયા છે। મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે, નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે, દેશ વિકસિત ભારત બનવા તરફ કદમ આગળ વધારી રહ્યો છે। એવી સ્થિતિની અંદર हमारी सरकार यानी कि मोदी जी की सरकार एक गरीब लक्षी सरकार है, किसान लक्षी सरकार है, परंतु इंडस्ट्रीज फ्रेंडली सरकार है। देश में उद्योग धंधा विकसे, देश और राज्य ની અંદર બંદરોનો વિકાસ થાય, રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય, એ દિશાની અંદર ગતિથી કામો આગળ વધી રહ્યા છે। આજે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નવનિયુક્ત પ્રમુખનું પદવીદાન સમારોહનું આયોજન થયું। જામનગરની 1933 ની અંદર સ્થપાયેલી આ સંસ્થા મહાજન મંડળ એ જામનગરની અંદર ઔદ્યોગિક વિકાસ કરી રહ્યા છે। 6000 થી વધારે બ્રાસ ઇન્ડસ્ટ્રીઝના યુનિટ છે। જામનગરને પેટ્રોકેમિકલ્સનો સૌથી મોટો ઉદ્યોગ મળ્યો છે। જામનગરની અંદર રિન્યુએબલ એનર્જીનું પણ મોટું કામ થઈ રહ્યું છે। જામનગરના વિકાસની અંદર ભારત સરકાર અને રાજ્ય સરકાર હંમેશા સહયોગી થતી રહેશે। માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં પણ મહાજન અને જામનગરના વિકાસ, જામનગરની જનતાની સાથે સરકાર હંમેશા ખડી રહેશે। જામનગરની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તૈયાર કરવામાં આવેલું વંતારા એ દેશ અને દુનિયાના રેસ્ક્યુ કરેલા પ્રાણીઓનું આશ્રય સ્થાન છે। આવો ઉત્તમ વિચાર કરવા બદલ, આટલી સરસ વ્યવસ્થા કરવા બદલ હું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને અભિનંદન આપું છું।